નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઇસમાં અને હું છું આપની સાથે પ્રિયંકા। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આ અવસરે ભાજપ દ્વારા દેશભરમાં એક મોટો કેમ્પેન ચલાવવાની તૈયારી થઈ રહી છે। આ અભિયાનનું નામ છે સંકલ્પથી સિદ્ધિ સુધી। પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા 7 કે 8 જૂને દિલ્હીમાંથી મોટી પ્રેસ કોન્ફરન્સ કરશે અને 9 જૂનના દિવસે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કેમ્પેનનો શાનદાર આરંભ કરવામાં આવશે। આ અભિયાનમાં તાલુકા અને જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ, ડિજિટલ સ્પર્ધાઓ, પ્રોફેશનલ લોકો સાથે બેઠક અને વિકસિત ભારત સંકલ્પ સભાઓ યોજાશે। ગામડા સુધી પહોંચવા માટે ચોપાલ પણ યોજાશે, જ્યાં આરોગ્ય માટેની આયુષ્માન યોજના જેવી યોજનાઓ વિશે લોકોને સમજાવવામાં આવશે। 15 થી 20 જૂન વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગામડામાંથી શહેર સુધી યોગ શિબિર પણ યોજાશે। ભાજપનું કહેવું એ છે આ અભિયાન દ્વારા કોંગ્રેસ દ્વારા ફેલાયેલી જૂઠાણુંનો જવાબ પુરાવામાં સાથે આપવામાં આવશે। હવે જોવું એ રહ્યું છે કે દેશના લોકો પર આ કેમ્પેન શું અસર કરે છે।